પારડીની બીમાર દીકરીને પરિવારે ભુવા પાસે લઈ જતા એકલતાનો લાભ લઈ કપરાડામાં શું થયું? હજુ પણ અંધશ્રદ્ધાના નામે દીકરીઓ સાથે અત્યાચાર બંધ થઈ રહ્યા નથી। ત્યારે પારડી તાલુકાના એક ગામની બીમાર 14 વર્ષીય યુવતીને સાજી કરવા માતા પિતા કપરાડાના ભુવા પાસે લઈ ગયા, પરંતુ ભુવાએ એકલતાનો લાભ લઈ 14 વર્ષની સગીરાને આસરોના ડુંગર ઉપર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ કપરાડા પોલીસને થતાં ભુવાની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ છે। પારડી તાલુકાના એક ગામની 14 વર્ષની સગીરા છેલ્લા 1 મહિનાથી બીમાર રહેતા માતા પિતા દ્વારા અંધશ્રદ્ધાને કારણે અલગ અલગ મંદિરો દરગાહ પર લઈ જઈ પ્રાર્થના કરવામાં આવી રહી હતી, પરંતુ સગીરા સાજી થઈ ન હતી, જેથી માતા પિતા કંટાળીને પોતાના સગાને પૂછતા કપરાડા તાલુકા ખાતે આસરોના ગામ ખાતે રહેતા ભુવાના ઘરે લઈ ગયા હતા। ભુવાના ઘરે જ્યાં ભુવા દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું કે દીકરીને સાજી કરવા માટે તમારે 3 દિવસ સુધી અહીંયા મારા ઘરે રોકાવા પડશે, જેથી 14 વર્ષીય દીકરી અને તેના માતા પિતા ભુવાના ઘરે રોકાયા હતા। તે દરમિયાન આ ભુવા દ્વારા દીકરીની એકલતાનો લાભ લઈ અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ આસરોના ડુંગર ઉપર વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું હતું। સગીરા દ્વારા સમગ્ર મામલે 181 અભયમની ટીમને જાણ કરવામાં આવતા અભયમની ટીમ તાત્કાલિક દીકરીનો સંપર્ક કરી ભુવાની ધરપકડ કરી હતી। શંકરભાઈ તડવી કપરાડા તાલુકાના આસરોના ગામ ખાતે રહે છે અને આસરોના ગામ તથા આસપાસના ગામ ખાતે ભગત ભુવા તરીકે પ્રસિદ્ધ હોવાથી આસપાસના લોકો શંકરભાઈને ત્યાં અલગ અલગ સમસ્યાઓ લઈ આવતા હતા। અભયમની ટીમે પૂછપરછ કરતા દીકરીની માતાએ આસરોના શંકરભાઈ તડવીનું નામ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। અભયમની ટીમે પોલીસને જાણ કરતા કપરાડા પોલીસે શંકર તડવી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી। વલસાડ જિલ્લાના અંતરિયાળમાં હજુ પણ અંધશ્રદ્ધાના નામે નિર્દોષ સાથે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે સમાજ દ્વારા આ સમગ્ર મામલે જાગૃતતા લાવી અંધશ્રદ્ધા રોકી કોઈ નિર્દોષના આવા અત્યાચારનો ભોગ ન બને એ જરૂરી બન્યું છે। પારડી ગામની એક સગીરા છેલ્લા 1 મહિનાથી બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહો પર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી, પરંતુ એ સાજી નહીં થતાં તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એમને જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસરોલા ગામે રહેતા શંકરભાઈ તડવી કરીને છે, એ પોતે દેવળની અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તે પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે 3 દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી। દરમિયાન આ શંકરભાઈએ 3 દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને તમે મૂકીને જાઓ, સારું થશે હું પરત મૂકી જઈશ, અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને 14 વર્ષની 4 માસની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પારડી તાલુકામાં આવી ગયા હતા। દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસરોના ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જારકર્મ કર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું। આના કારણે દીકરી છે એ પરત જ્યારે આવી પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક્ટ કર્યો, 181 પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તડવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તડવીને પકડી લીધા છે। હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ ઈસમ જે કોઈ પણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો, પોલીસ તમને કોઈને છોડશે નહીં। અને હું બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ પ્રકારની બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો, તમને પોલીસ ન્યાય આપશે અને આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને જે પ્રપંચોને અટકાવી એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપની સાથે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।